गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। स्वाध्याय 3.6 આપણે ગણી રહ્યા છીએ, જેમાં છઠ્ઠો દાખલો છે એ અત્યારે ગણવાનો છે, જેમાં 10/x + y વત્તા 2/x ઓછા y બરાબર 4 એવું એક સમીકરણ આપેલું છે। અને બીજું સમીકરણ શું છે તો 15/x વત્તા y ઓછા 5/x ઓછા y બરાબર -2। બે સમીકરણ આપેલા છે। સમીકરણ યુગ્મ જોડીમાં સમીકરણ છે, પણ સુરેખ સમીકરણ નથી, કારણ x અને y ની છે એક ઘાત તો એક છે, પણ કેવી રીતે હોવું જોઈએ એનું વ્યાપક સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0। અહીં તો છેદમાં x વત્તા y છેદમાં x ઓછા y આ પ્રકારનું સમીકરણ આપેલું છે। આપણે તેને વ્યાપક સ્વરૂપમાં ફેરવીશું। કેવી રીતે ફેરવીશું તો કોઈ જે આપણે 1/x વત્તા y બરાબર કોઈ ચલ ધારીશું અને 1/x ઓછા y બરાબર કોઈ ચલ ધારીશું। આપેલા સમીકરણ યુગ્મને નીચે પ્રમાણે લખી શકાય। તો સમીકરણ 1 અને સમીકરણ 2 માં 1/x વત્તા y બરાબર u અને 1/x ઓછા y બરાબર v ચલ આપણે ધારી લઈએ। તો v લેતા તો આપણે જ્યાં 1/x વત્તા y દેખાય ત્યાં શું મૂકીશું? u મૂકીશું। જ્યાં 1/x ઓછા y દેખાય ત્યાં શું મૂકીશું? v મૂકીશું। તો 10 બંને સમીકરણને આપણે ફરીથી લખીએ, સમીકરણ 1 અને 2। તો સમીકરણ 1 માં 10 1/x વત્તા y મૂકીશું u વત્તા 2 v બરાબર 4। v ક્યાંથી આવે છે તો 1/x ઓછા y ત્યાં શું મૂકશું? v અને 15 u ઓછા 5v બરાબર -2। હવે સમીકરણ 3 અને સમીકરણ આપણે કેવા 4 છે એ કેવા મળે છે તો એક ચલ એની ઘાત કેવી છે? બંને u અને v ચલ છે અને બંનેની ઘાત કેવી છે? એક ઘાત છે। તો એક આપણે સુરેખ સમીકરણ આ બંને મળી જાય છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। હવે આને આપણે કોઈ પણ રીતે ઉકેલી શકીએ। ચલો આપણે 3 અને 4 છે એને લોપની રીતે પહેલાં જોઈએ કે ઉકેલવું છે કે નહીં। લોપની રીત માટે આપણે કોઈ પણ એક ચલના સહગુણકને સરખો કરવો પડે। હવે સહગુણકને સરખો કરવો હોય તો u છે એના સહગુણક 10 અને 15 છે। 10 અને 15ને સરખા કરવા માટે કઈ સંખ્યાને ગુણવા પડે? તો પ્રથમ સમીકરણને
10 ને 15 વડે ગુણવા પડે ને 15 ને 10 વડે. આટલી મોટી સંખ્યા ગુણવા કરતાં આપણે વિચલ બાજુ જઈએ તો વિચલને 2 અને 5 બંને સમીકરણને ગુણવા પડશે. તો આપણે ચોક્કસ કીધું નથી કે તમારે લોપની રીતે જ ઉકેલવું કે આદેશની રીતે જ ઉકેલવું. આપણને જે રીત સરળ લાગે તે રીતથી ઉકેલવાનું છે. તો આપણે 3 અને 4 સમીકરણ છે એ બંનેને ચોકડી ગુણાકારની રીતે ઉકેલશું. ચલો સમીકરણ 3 અને સમીકરણ 4 ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાનું છે. (10u + 2v = 4 અને 15u - 5v = -2). ચલ ક્યાં છે? u અને v. તો આપણે u ના છેદમાં કંઈક આવશે અને બરાબર v ના છેદમાં કંઈક આવશે અને અચળ પદ એના છેદમાં. હવે શું લખવાનું? જો u ની કિંમત શોધવી હોય તો u ના સહગુણકો સિવાયના સહગુણકો જુઓ. u ના સહગુણકો 10 15 છે એ u ની નીચે ક્યાંય આવશે નહીં. એને આપણે એ સિવાયના સહગુણક જોઈએ તો 2 અને -5, 2 - 5, એના પછી 4 - 2, અચળ પદના 4 - 2. હવે v ચલની કિંમત શોધવી છે તો v ના સહગુણકો નહીં લખીએ, પરંતુ u ના સહગુણકો પણ પ્રથમ નહીં લખીએ. ક્યારે લખાશે? પહેલાં અચળ પદના v ચલવાળું પદ છે એના પછી કયું પદ આવશે? અચળ પદ. આ જમણી બાજુએ છે એને ડાબી બાજુએ લઈ આવો તો v ચલવાળું પદ છે એના પછી કયું હશે? અચળ પદ. તો પ્રથમ અચળ પદના જ સહગુણકો લખવાના. તો 4 અને -2. બીજા ક્યાં હશે? તો u ના સહગુણકો 10 અને 15, 10 અને 15. હવે અચળ પદ 1 ના છેદમાં. હવે અચળ પદ માટે અચળ પદના સહગુણકો નહીં લખીએ. જુઓ અહીં શું ભૂલ છે? તો આપણે 4 અને -2 લીધા છે. બંને જગ્યાએ 4 અને -2 આવશે ના, -4 અને +2 આવશે. શું કામ? વ્યાપક સ્વરૂપમાં ax + by + c બરાબર 0. ax + by + c બરાબર 0. c કઈ બાજુ છે? ડાબી બાજુએ અને જમણી બાજુએ તો 0 છે. તો જમણી બાજુએ 0 ને રાખવાનો અને જે બધું હોય એ ડાબી બાજુએ લઈને જ ગણતરી કરવાની છે. તો 4 અને -2 છે એ ડાબી બાજુએ આવશે તો શું થશે? +4 છે એ -4 થઈ જશે અને -2 છે એ શું થશે? +2. જો આપણે અહીંયા 4 અને -2 રાખીશું જેમ છે એમ તો આપણા દાખલાનો જવાબ આવશે ખોટો. એટલે -4 અને +2, 10 અને 15. હવે અચળ પદ છે તો અચળ પદ માટે અચળ પદના સહગુણકો જોવામાં નહીં આવે. એ સિવાયના u ના સહગુણકો 10 અને 15 અને v ના સહગુણકો 2 અને -5. ચાલો ચોકડી ગુણાકાર છે તો ચોકડી ગુણાકાર કરવાનો છે. કોનો ચોકડી ગુણાકાર કરશું? જે આપણે u, v અને 1 લખેલું છે એની નીચે જે આપણે સંખ્યાઓ લખી છે એને એરો કઈ રીતે મારીએ? ચોકડી પાડવાની છે. કેવી રીતે? એરો એવી રીતે રાખવાનો કે બંનેની ચોકડી પડશે. તો પ્રથમ એરો અને બીજો એરો. જે આપણે એરો મારીએ છીએ એ બંને સંખ્યાઓનો જ સાથે ગુણાકાર કરવાનો. આ અને આ એવી રીતે અલગ અલગ નહીં, પણ કેવી રીતે? 2 અને 2 આ બંનેનો ગુણાકાર, એમાંથી આ બંનેનો ગુણાકાર બાદ થશે. એવી રીતે પ્રથમ એરો મારેલો છે, આ બંને સંખ્યામાંથી આ બંને સંખ્યાનો ગુણાકાર બાદ થશે. તો u ના છેદમાં શું આવશે? u ના છેદમાં 2 અને +2 બંનેનો ગુણાકાર -4 અને -5 બરાબર v ના છેદમાં -4 અને 15 -10 અને
2 બરાબર 1/10 ઓછા 5 ઓછા 2 અને 15. ચલો સાદુરૂપ આપશું. ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 4 ઓછા અને ઓછા ઓછા વત્તા, પરંતુ વત્તા અને ઓછા પાછા શું થશે? ઓછા, એટલે 4 5 20 બરાબર 20/15 ગુણ્યા 4 શું આવશે? 60. પણ કેવા? માઇનસ. 4ની નિશાની કેવી છે? ઓછા. તો ઓછા 10 ગુણ્યા 2 20 બરાબર 1/10 ગુણ્યા 5 ઓછા 50 અને ઓછા 15 ગુણ્યા 2 30. યુના છેદમાં ઓછા 20માંથી 4 બાદ કરો શું આવશે? ઓછા 16 બરાબર 20ના છેદમાં આવશે ઓછા 80 અને 1ના છેદમાં કરો સરવાળો બંનેનો 80 અને કેવા? ઓછા. તો માટે યુના છેદમાં ઓછા 16 બરાબર 1ના છેદમાં ઓછા 80 અને વીના છેદમાં ઓછા 80 બરાબર 1ના છેદમાં ઓછા 80. માટે યુ બરાબર 16 1 16 અને 16 5 કેટલા થશે? 80. એટલે અને ઓછા ઓછા વત્તા, તો યુ બરાબર આવશે 1/5. એવી જ રીતે વી ડાબી બાજુએ ઓછા 80 છેદમાં છે, જમણી બાજુએ લઈ જશો તો ઓછા 80ના છેદમાં ઓછા 80 ઓછા ઓછા વત્તા થઈ જશે અને 80 1 80, એટલે વી બરાબર કિંમત મળશે 1. હવે યુ અને વી ક્યાં ધારેલા છે? જુઓ, 1/x વત્તા વાય બરાબર આપણે શું લીધું છે? યુ, અને 1/x ઓછા વાય બરાબર વી. તો યુ અને વીની કિંમત મૂકો. ચલો, યુ અને વી છે એની કિંમત આપણે ક્યાં મૂકશું? જ્યાં આપણે ધારેલ છે કે 1/x વત્તા વાય બરાબર યુ અને 1/x ઓછા વાય બરાબર વી ધારેલ છે. યુ અને વીની કિંમત 1/x વત્તા વાય બરાબર યુ અને 1/x ઓછા વાય બરાબર વીમાં મૂકતા 1/x વત્તા વાય 1/x વત્તા વાય બરાબર યુ છે. યુની કિંમત આપણે શું મળી છે? યુ બરાબર 1/5 મળે છે અને 1/x ઓછા વાય બરાબર વી. વીની કિંમત શું મળે છે? વીની કિંમત મળે છે 1. 1/x વત્તા વાય બરાબર 1/5. 1/x ઓછા વાય બરાબર 1. હવે x વત્તા વાય છે એને આપણે વ્યસ્ત, આ 1/x વત્તા વાયનો વ્યસ્ત કરશું તો x વત્તા વાય અંશમાં આવશે અને 1 છેદમાં આવશે. એવી રીતે આપણે એક બાજુ વ્યસ્ત કરીએ તો બીજી બાજુ પણ વ્યસ્ત કરવો પડશે. તો x વત્તા વાય બરાબર 5. એવી રીતે x ઓછા વાય બરાબર શું થશે? 1. 1 છે એ 1/1 સંખ્યા હશે. આપણે હમણાં જ કીધું કે ભાગાકાર અને ગુણાકાર માટે એક સંખ્યા છે એ તટસ્થ છે, માટે 1ને આપણે ગુણી કે ભાગી શકીએ. x વત્તા વાય બરાબર 5, x ઓછા વાય બરાબર 1. હજુ આપણે x અને yની કિંમત મળતી નથી, તો આપણે 3 અને 4 સુધી સમીકરણના નામ આપેલા છે. આ બંને સમીકરણને હજુ સમીકરણ નંબર 5 અને આને નામ આપીએ સમીકરણ નંબર 6. હવે 5 અને 6 સમીકરણ છે ફરીથી એક દ્વિચલ સુરેખ સમીકરણ મળ્યું. તો ફરીથી દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલવા માટે આપણે એક રીતનો ઉપયોગ કરવો પડશે. x વત્તા વાય અને x ઓછા વાય, વાય અને વાય બંનેનો સહગુણક શું છે? ચલ વાયમાં +1 અને -1. તો આપણે સમીકરણ 5માં સમીકરણ 6 ઉમેરીશું તો વાયનો લોપ થઈ જશે અને xની કિંમત મળશે. ચલો, આપણે x અને yની કિંમત છે હવે તે x અને yની કિંમત છે અહીં મેળવીએ. લોપની રીત આપણે
x વત્તા વાય બરાબર 5, x ઓછા વાય બરાબર 1. સમીકરણ નંબર 5 અને 6 લોપની રીતે ઉકેલવાનું છે. તો સમીકરણ 5માં સમીકરણ 6 શું કરશું? ઉમેરશું. વાય એક શું છે? વત્તા અને એક છે ઓછા, એટલે એનો લોપ થઈ જશે ઉમેરવાથી. સમીકરણ 5માં સમીકરણ 6 ઉમેરતા x વત્તા વાય બરાબર 5, x વત્તા વાય બરાબર 5, આ આપણું સમીકરણ નંબર 5. અને 6 શું છે? તો x ઓછા વાય બરાબર 1. સરવાળો કરવાનો છે, નિશાની નહીં બદલાય. 5 1 6, વાય વાયનો લોપ થશે અને 2x માટે x બરાબર શું મળશે? 6 ભાગ્યા 2 એટલે કે 3. તો xની કિંમત 3 મળી ગઈ. હવે xની કિંમત આ કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. આપણે સમીકરણ 5માં x બરાબર 3 મૂકતા સમીકરણ 5માં x બરાબર 3 મૂકતા સમીકરણ 5 છે એમાં x બરાબર 3 મૂકો તો 3 વત્તા વાય બરાબર 5 માટે y બરાબર શું મળશે? y બરાબર 5 ઓછા 3 માટે yની કિંમત મળશે 2. તો xની કિંમત મળે છે 3 અને yની કિંમત શું મળે છે? 2. તો આપણો ઉકેલ શું મળશે? xy, એટલે કે xની કિંમત 3 અને yની કિંમત 2. ચાલો પ્રથમ દાખલામાં 8મો દાખલો છે કે 1/3x વત્તા વાય વત્તા 1/3x ઓછા વાય બરાબર 3/4 અને 1/2 ગુણાકારમાં 3x વત્તા વાય ઓછા 1/2 3x ઓછા વાય બરાબર ઓછા 1/8. હવે આપણે સમીકરણ યુગ્મ આપેલા હોય અને એને સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરવાના હોય, એને પરિવર્તિત કરવાના હોય, તો આપણે બંને સમીકરણમાં જોવાનું કે આપણે કઈ વસ્તુ બરાબર કોઈ ચલને ધારી શકશું. જુઓ અહીં આ બંને સમીકરણ જોતા 1/3x વત્તા વાય, નીચે જુઓ 1/3x વત્તા વાય, તો અહીં પણ આપેલ છે. અહીં 3x ઓછા વાય છે, અહીં પણ 3x ઓછા વાય છે. તો આપણે 3x વત્તા વાય અને 3x ઓછા વાય આ બંને બરાબર આપણે કોઈ ચલ ધારી શકશું. સમજ માટે આપણે લખીએ કે આપેલા સમીકરણ યુગ્મને નીચે પ્રમાણે લખી શકાય. એકના છેદમાં 3x વત્તા વાય વત્તા 1/3x ઓછા વાય બરાબર 3/4. હવે ખાસ બીજું સમીકરણ છે એમાં ધ્યાન રાખવાનું છે કે 1/2 અને ગુણાકારમાં 1/3x વત્તા વાય ઓછા 1/2 અને 1/3x ઓછા વાય. જુઓ આપણે લખ્યું એમાં કરો જોઈએ અંશનો ગુણાકાર, તો 1 ગુણ્યા 1 શું થશે? 1. તો આપણો અંશ આવી જાય છે 1. હા, હવે છેદનો ગુણાકાર કરો, 2 ગુણાકારમાં 3x વત્તા વાય, આપણો છેદ આવી જાય છે. હા, તો આપણે એને માત્ર છૂટું પાડીને લખ્યું છે, એમાં કોઈ ફેરફાર કર્યો નથી. છૂટું પાડીને લખતા આપણને ખ્યાલ આવશે કે p અને q આપણે કોઈ પણ ચલ જે ધારવો છે u, v કે p, q એ આપણે આના બરાબર ધારીશું. સમીકરણ 1 અને સમીકરણ 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2માં 1/3x વત્તા વાય બરાબર કોઈ ચલ ધારીએ u અને 1/3x ઓછા વાય અને
1/3x ઓછા y બરાબર વી લેતા અથવા તો વી ધારતા. જુઓ રકમમાં શું કીધું કે યોગ્ય આદેશ વડે, આદેશ એટલે આપણે એ સંખ્યા બરાબર કોઈ બીજો ચલ મૂકીશું, એને આદેશ આપીએ, આના બરાબર આ લેશું એવો આદેશ આપીએ. જેમ આપણે આદેશની રીત કેવી છે, કોઈ પણ બે સમીકરણ આપેલા હોય તો આપણે આ જે સમીકરણ છે એનો આપણે આદેશ લેવો હોય તો ધારો કે એક્સને કરતાં બનાવીએ તો શું થશે, 1 - 2y/3. તો આ આપણે એક્સની કિંમત છે, જ્યાં એક્સ હશે ત્યાં આપણે આદેશ વડે શું કરીએ, અને 1 - 2y/3 આ એની કિંમત મૂકીએ. તો આપણે 1/3x + y અને 1/3x - y બરાબર u અને v લીધા છે, તો એને આપણે સમીકરણ 1 અને 2 માં મૂકશું. સમીકરણ 1 અને 2 માં 1/3x + y જ્યાં દેખાય ત્યાં u મૂકો તો u + v બરાબર શું થશે, 3/4. એવી જ રીતે સમીકરણ 2 માં જ્યાં 1/3x + y દેખાય ત્યાં u અને જ્યાં 3x - y 1/માં દેખાય ત્યાં શું મૂકશું, v. તો મળશે 1/2u 1/2u ઓછા 1/2v બરાબર -1/8. અને આપણે નામ આપીએ 3 અને 4. સમીકરણ 3 અને 4. સમીકરણ 4 છે, આપણે એને વધારે સરળ સ્વરૂપમાં ફેરવવું હોય તો 2 અને 2 અથવા તો 1/2 1/2 શું નીકળશે, સામાન્ય નીકળશે. તો આપણે હજુ ચાલો સમીકરણ 1/2u ઓછા 1/2v બરાબર -1/8. અને વધારે સાદું રૂપ આપવા માટે 1/2 છે એને સામાન્ય કાઢીએ બંનેમાંથી તો શું વધશે, u ઓછા v બરાબર -1/8. માટે u ઓછા v બરાબર શું મળશે, -1/8 અને ગુણાકારમાં શું આવશે, 1/2 છે એ જમણી બાજુએ જશે તો શું થઈ જશે, વ્યસ્ત થઈ જશે. 2 છેદમાં છે એ અંશમાં આવી જશે અને 1 છે એ અંશમાં એ છેદમાં આવશે. તો 2 1 2 અને 2 4 8. તો u + v બરાબર આપણે 3/4 અને u ઓછા v બરાબર શું મળશે, -1/4. અને અહીં છે u + v. આ સમીકરણ 3, આ આપણું સમીકરણ 4. જો ખાસ ધ્યાન રાખતા જઈજો, નહીંતર ક્યાંથી ક્યાં સ્ટેપ જાય છે તે સમજાશે નહીં. ચલો સમીકરણ 3 અહીં છે અને સમીકરણ 4 અહીં છે. સમીકરણ 3 એ સમીકરણ 1 પરથી u અને vની કિંમત મૂકી છે અને સમીકરણ 4 છે એ સમીકરણ 2 પરથી u અને vની કિંમત લઈ અને આપણે એને સાદુરૂપ આપતા આપણે સરળ સ્વરૂપમાં સમીકરણ 4 મળી જાય છે. હવે સમીકરણ 3 અને 4ને જુઓ, u + v બરાબર 3/4 અને u ઓછા v બરાબર -1/4. તો વત્તા v ઓછા v તો આપણે કઈ રીત સરળ પડશે, લોપની રીતે આપણે ઉકેલશું. ચલો લોપની રીત, સમીકરણ 3 અને 4 મળે છે એને આપણે લોપની રીતે ઉકેલશું. સમીકરણ 3 શું છે, u + v અને સમીકરણ 4 છે u ઓછા v બરાબર -1/4. પણ શું કરવું પડશે, સમીકરણ 3માં સમીકરણ 4ને ઉમેરવાનું. સમીકરણ 3માં સમીકરણ 4 ઉમેરતા
સમીકરણ 3 u વત્તા v બરાબર 3/4 અને સમીકરણ 4 છે u ઓછા v બરાબર -1/4. હવે ઉમેરવાનું છે એટલે નિશાની તો બદલાશે નહીં. વીનો લોપ થઈ જશે. વી વત્તા વી ઓછા વી ઉડી જાય. 2u બરાબર 3/4 વત્તા ઓછા 1/4. 3/4 અને વત્તા ઓછા ઓછા થઈ જશે 1/4 માટે 2u બરાબર 3 ઓછા 1/4. બંનેમાં છેદ કેવા છે? સરખા. માટે 2u બરાબર 2/4 માટે u બરાબર શું થશે? 2/4 અને અહીં 2 અંશમાં છે, જમણી બાજુએ જશે તો શું આવશે? છેદમાં. તો 2 માટે u બરાબર મળશે 1/4. યુની કિંમત મળી જાય છે 1/4. વીની કિંમત ક્યાંથી મળશે? આપણે કોઈ પણ એક સમીકરણમાં યુની કિંમત મૂકી દઈએ એટલે આપણે વીની કિંમત મળી જશે. સમીકરણ 3 અથવા તો 4 કોઈ પણ એકમાં કિંમત મૂકીએ. યુની કિંમત છે આપણે સમીકરણ 3 જે છે એમાં મૂકીશું. સમીકરણ 3માં u બરાબર કઈ કિંમત મળી છે? 1/4. સમીકરણ 3 u વત્તા v બરાબર 3/4. u વત્તા v બરાબર 3/4. યુના બદલે તો આપણે મૂકશું 1/4. v બરાબર 3/4. v બરાબર 3/4. 1/4 છે, જમણી બાજુએ જશે તો v બરાબર 3 ઓછા 1/4 માટે v બરાબર શું મળશે? 2/4. 2 1 2 અને 1/2. vની કિંમત શું મળશે? 1/2. u અને vની કિંમત મળી ગઈ. હવે આપણે u અને v કોના બરાબર ધારેલા છે? તો 1/3x વત્તા y બરાબર u અને 1/3x ઓછા y બરાબર v ધારેલા છે. તો જ્યાં આપણે u અને v છે ત્યાં આપણે જે કિંમત મળી છે એને મૂકી દેશું એટલે આપણે x અને yની કિંમત મળશે. ચલો અહીં સુધી દાખલો તમારી બુકમાં તમારે લખવો હોય તો લખી લેજો. આપણે હજુ પણ આનાથી આગળ દાખલો વધારે છે એના માટે આપણે આગળ 1/3x વત્તા y બરાબર u અને 1/3x ઓછા y બરાબર v માં u બરાબર 1/4 અને v બરાબર જે કિંમત મળી છે 1/2 એને મૂકશું. માટે 1/3x વત્તા y બરાબર u. યુની કિંમત શું મળે છે? 1/4 અને 1/3x ઓછા y બરાબર v. vની કિંમત શું મળે છે? 1/2. જુઓ 3x વત્તા y અને 4 બંને ગયા છે છેદમાં. આપણે 3x વત્તા yને અંશમાં લાવવા હોય તો શું કરવું પડશે? વ્યસ્ત કરીએ તો 3x વત્તા y અંશમાં આવશે. એવી રીતે બીજી બાજુ પણ વ્યસ્ત કરવો પડશે. 3x ઓછા y અને 2 છે છેદમાં, એને અંશમાં લાવવા માટે એક બાજુ જો આપણે વ્યસ્ત કરીએ સંખ્યાનો તો બરાબરની બીજી બાજુ પણ વ્યસ્ત થાય જ. તો 3x વત્તા y બરાબર 4 અને 3x ઓછા y બરાબર 2. આપણે હજુ x અને yની કિંમત મળી નથી. એ દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં 2 સમીકરણ મળ્યા. નામ આપશું સમીકરણ 5, સમીકરણ 6. હવે સમીકરણ 5 અને 6 છે એને ફરીથી આપણે લોપની રીતે ઉકેલશું. સમીકરણ 5 અને 6 લોપની રીતે ઉકેલશું તો આપણે ચલો સમીકરણ 5માં 6 ઉમેરતા શું કામ ઉમેરશું? વત્તા y છે અને ઓછા y છે. ઉમેરતા પણ ચલ yનો લોપ થઈ જશે. તો સમીકરણ 5માં
સમીકરણ 6 ઉમેરતા સમીકરણ 5 શું છે? 3x + y = 4 અને સમીકરણ 6 છે કે 3x - y = 2. સરવાળો કરવાનો છે એટલે નિશાની બદલાશે નહીં. +y - y ઉડી જશે. 4 ને 2 6, 3 ને 3 6x માટે x બરાબર શું મળશે? 6/6 એટલે કે 1. xની કિંમત 1 મળી ગઈ અને આપણે કોઈ પણ સમીકરણ 5 અથવા તો 6માં મૂકી દઈએ તો x બરાબર 1 સમીકરણ 5માં મૂકતા સમીકરણ 5 3x + y = 4. xની કિંમત મૂકીએ 3, 1 + y = 4 માટે y બરાબર 4 - 3 એટલે કે y બરાબર શું મળશે? 1. તો આપણે ઉકેલ મળી જાય x બરાબર 1 અને y બરાબર પણ 1. આ દાખલાઓ લાંબી રીત છે. એક દાખલામાં બે રીત કરવાની આવે છે. આપણે લોપની રીત u અને vની કિંમત શોધવા માટે પણ કરી હતી અને લોપની રીત આ બંને સમીકરણ આવ્યા x અને y એમાં પણ લોપની રીત કરી છે. ક્યુ સ્ટેપ પછી ક્યુ સ્ટેપ આવે ધ્યાનથી જોશો તો સમજાઈ જશે. આપણે રીત બધી અગાઉ શીખી છે. આમાં માત્ર એટલું જ છે કે 2 રીતનો ઉપયોગ થાય છે. પણ રીત એક આવડે તો આપણને એ રીતના ગમે તેટલી એક દાખલામાં રીત આવે, રીત આવડતી હોય તો દાખલો આવડી જ જાય. ચલો હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.